સત્તાવાર રીતે ગઈકાલે ગરવા ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ, પરંતુ યાત્રાળુઓએ છેલ્લા 2 દિવસથી પરિક્રમા શરૂ કરી દીધા છે। આ પરિક્રમા દરમિયાન હૃદયરોગથી થતા મોતની ઘટનાઓએ ચિંતા ઊભી કરી છે। 2 દિવસમાં 9 લોકો હૃદયરોગના હુમલામાં મોતને ભેટ્યા છે। આ મૃતકો જસદણ, અમરસર, દેવડા, ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદ અને રાજકોટના છે। રાજકોટના 3 ભાવિકોના હૃદયરોગના હુમલામાં મોત થયા છે। મહત્વનું છે કે દેવ ઉઠી એકાદશી પૂર્વે એક દિવસ સવારે પરિક્રમા ભાવિકોને વહેલો પ્રવેશ અપાયો હતો। તો આપણે જણાવી દઈએ કે ગિરનાર પર્વતની જે લીલી પરિક્રમાનો આરંભ થયો છે એ આરંભમાં 9 લોકોના મોતના સમાચાર અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે। જે પરિક્રમા ગઈકાલ શરૂ થઈ, એક દિવસ વહેલા શરૂ કરવામાં આવી હતી। જે પરિક્રમામાં ઢગલાબંધ કેસ પણ હાર્ટ એટેકના સામે આવ્યા છે। ગિરનારની લીલી પરિક્રમામાં કુલ 9 લોકોના મોત નીપજ્યા છે। સાથે આપણે એ પણ જણાવી દઈએ કે હાર્ટ એટેકથી થતા મોતનો આંકડો ચિંતાજનક છે। ગિરનારની લીલી પરિક્રમામાં કુલ 9 લોકોના મોતના સમાચાર સામે આવે છે। આપને જણાવી દઈએ કે સત્તાવાર રીતે મંગળવારે ગરવા ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ, પરંતુ યાત્રાળુઓએ છેલ્લા 2 દિવસથી પરિક્રમા કરી દીધી છે શરૂ। આ પરિક્રમા દરમિયાન હૃદયરોગથી થતા મોતની ઘટનાઓએ ચિંતા ઊભી કરી છે। 2 દિવસમાં 9 લોકો હૃદયરોગના હુમલામાં મોતને ભેટ્યા છે। આ મૃતકો જસદણ, અમરસર, દેવડા, ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદ અને રાજકોટના છે। રાજકોટના 3 ભાવિકોના હૃદયરોગના હુમલામાં મોત થયા છે। મહત્વનું છે કે દેવ ઉઠી એકાદશી પૂર્વે એક દિવસ સવારે પરિક્રમામાં ભાવિકોને વહેલો પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં 8 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે। દર વર્ષે જુનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થતું હોય છે અને આ લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે। એમ આ વર્ષે પણ ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવેલ છે અને કમનસીબે સિવિલ હોસ્પિટલ ખાતે 8 મૃતદેહ લાવવામાં આવેલ છે। આ જે મૃતદેહ લાવવામાં આવેલ છે એ બધા બ્રોડ ડેડ હતા અને તેઓની ઉંમર 50 થી 70 વર્ષની વચ્ચે હતી અને બધામાં હાર્ટ એટેકથી મૃત્યુ થયેલ હોય એવું લાગે છે। અને એટલે અત્રે આવતા પરિક્રમામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી છે કે પરિક્રમાનો રૂટ ઘણો લાંબો હોય, એક જ સાથે અથવા ખૂબ વધારે સમય માટે એક ધારું ચાલવું ન જોઈએ અને જરાય પણ બેચેની જેવું લાગે, છાતીમાં દુખાવો લાગે, ચક્કર આવતા હોય એવું લાગે કે ગભરામણ જેવું થાય તો તાત્કાલિક આરામ કરવો જોઈએ અને મેડિકલ ટીમનો સંપર્ક કરવો જોઈએ। જે લોકો અશક્ત હોય તેઓએ વધુ પડતું શરીરને કષ્ટ પડે તેવી રીતે પરિક્રમા ન કરવી હિતાવહ છે। એટલે વધુને વધુ લોકોને સજાગ રહેવા નમ્ર વિનંતી છે અને જે કોઈ પણ યુવાનો હોય તેઓએ વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। થેન્ક યુ સર। ખાસ કરીને પરિક્રમાર્થીઓ જે આવતા હોય છે એમાં નળ પાણીની ગોળીથી લઈને જે આવો વિસ્તાર હોય છે ત્યાં વધારે આવા બનાવ બનતા હોય છે, તેને લઈ યાત્રિકોને શું કહેશો? મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા પણ ભવનાથ ખાતે નાકોડા ખાતે હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે। ત્યાં ઇન્ટેન્સિવ કેરની પણ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। ફિઝિશિયન ડોક્ટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ